હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 1 માં સરેરાશ પાકતી તારીખ વિશે માહિતી મેળવશું। પહેલા તો જોઈએ કે સરેરાશ પાકતી તારીખ એટલે શું થાય। તો કે સરેરાશ પાકતી તારીખ એટલે કે એવી તારીખ નક્કી કરવી કે જેથી બંને પક્ષોને નુકસાન ના થાય, એટલે કે આપનારને પણ નુકસાન ના થાય અને લેનારને પણ નુકસાન ના થાય। ઉદાહરણ તરીકે એ 2000 પાસેથી લીધા હતા, જે તારીખ 1/6/2015 ના રોજ ચૂકવવાના હતા, તેમજ 1001/7/15 ના રોજ ચૂકવવાના હતા। બંને અલગ અલગ પૈસા છે જે તારીખ એણે આપેલી છે। આમ ઉપર મુજબ એવી તારીખ નક્કી કરવી કે જે નુકસાન ન થાય, કોઈને પણ નુકસાન ન ભોગવવું પડે, જે આપે છે એને પણ અને જે લે છે એને પણ। હવે સરેરાશ પાકતી તારીખ શોધવાની પદ્ધતિ કઈ કઈ રીતે શોધાય છે, કઈ કઈ તારીખે રકમ ચૂકવવાની છે તે નક્કી કરો। સૌથી પહેલા તારીખને ચૂકવવાની તારીખને શૂન્ય ધારવાની। જે પણ પહેલી તારીખ છે એને શું ધારશું આપણે? શૂન્ય તારીખથી જેટલી પાકતી તારીખ હોય તેમાં દિવસો ગણવા। જે તે પાકતી તારીખ ધ્યાનમાં લેવી નહીં। જેમ કે 1/5 હોય તો 1/5 ને ધ્યાનમાં ના લેવી, એના પછીના દિવસોથી ધ્યાનમાં લેવાની। આ રીતે તે દિવસ અને તે મુદતનો શું કરવાનો રહેશે? ગુણાકાર કરવાનો રહેશે। બધી ગુણાકારોનો શું કરવાનો? સરવાળો। ચૂકવવાની રકમનો શું કરવાનો આવશે? સરવાળો। ગુણાકારનો સરવાળો અને ચૂકવવાની રકમ બંનેનો ભાગાકાર કરવાનો। જેટલો પણ ગુણાકારનો સરવાળો આવશે અને જેટલી પણ આપણે રકમ ચૂકવવાની છે તે બંનેનો શું કરવાનો આવશે? ભાગાકાર। જે દિવસ આવે તેમાં શૂન્ય ધારેલી રકમને ઉમેરી દેવામાં આવે છે। શું કરવામાં આવે? જે તારીખ આવશે, જેટલા પણ દિવસો મળશે એ આપણે જે અહીંયા શૂન્ય ધારી હતી એમાં એ શું કરી દેવાના? પ્લસ કરી દેવાના છે। આપણે એનું એક ઉદાહરણ જોઈએ। ઉદાહરણ નંબર 2, જેમાં શું આપેલું છે આપણને? એક ગ્રાહકે નીચે મુજબ માલની ખરીદી કરી છે, જેમાં નાણાં ચૂકવવાના મુદત તેની સામે નીચે જણાવેલ છે। જેમાં 10મી એપ્રિલ આપેલું છે, 15 મે, 30 મે, બધી રકમ એક સામટી કઈ તારીખે ચૂકવી શકાય? જે 10મી એપ્રિલ છે એમાં 1000 છે, 15મી મે છે એમાં 2000 છે અને 30મી મે છે એમાં 1200 છે। મુદત પણ આપણને આપેલી છે 2 માસ, 3 માસ અને 4 માસ। પેલા આપણે એનું કોષ્ટક કરીએ। કોષ્ટક કઈ રીતે બને? તો કે ખરીદ તારીખ, મુદત, પાકતી તારીખ, દિવસો, રકમ અને ગુણાકાર। ક્લિયર? આ રીતે તમારું કોષ્ટક બનશે। તારીખ જે આપણને આપેલી છે એ લખી નાખીએ। 10/4, 15/5 અને 30/5। 10/4, 15/5 અને 30/5। મુદત આપણને આપેલી છે 2 માસ, 3 માસ, 4 માસ। 2 માસ, 3 માસ, 4 માસ। હવે પાકતી તારીખ કઈ રીતે મળે? તો આપણે કઈ તારીખે ખરીદી કરી હતી? 10/4 ના એના નાણાં કઈ 2 માસ કીધા છે એટલે ચોથા મહિનાથી છઠ્ઠા એટલે 10/6 થઈ જાય। ત્યારબાદ 15/5 હતું, એમાં 3 માસ છે તો 5 ના બદલે શું થઈ જશે? 8 થઈ જશે। 30/5 છે, એમાં 4 માસ છે એટલે શું થઈ જાય? 30/9। સૌથી પહેલું કોણ છે? કયો મહિનો આવે? છઠ્ઠો, 8મો કે 9મો? તો કે છઠ્ઠો મહિનો, એને શું ધારી લેશું આપણે? શૂન્ય ધાર્યું। હવે 10/8 થી કરીને 15/8 સુધીના કેટલા દિવસો થશે? તો કે 66 દિવસો। પછી 10/6 થી જ કરીને 30/9 સુધી કેટલા દિવસો આપણે ગણતરી કરવાની રહેશે? તો કેટલા થાય? 112 થાય છે। હવે રકમ જે આપણને આપેલી છે 1000, 2000 અને 1200। 1000, 2000 અને 1200। શું કરવાનો? દિવસો અને રકમનો ગુણાકાર કરવાનો રહેશે। 0 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 0। 66 ગુણ્યા 2000 એટલે કેટલા થશે? 1,32,000। 112 ગુણ્યા 1200 એટલે કેટલા હશે? 1,34,400। ત્યારબાદ આ બંનેનો ત્રણેયનો શું કરવાનો? સરવાળો, એટલે કે 2,66,400 ભાગ્યા 4200, કેમ કે આપણે સરેરાશ પાકતી તારીખ શોધવાની છે। તો કેટલા આવે છે? 63.43 દિવસ આવે। 63.43 એટલે 4 એ 5 થી નીચે છે એટલે 63 દિવસ જ અપ્રોક્સ માનીશું। કઈ ધારી હતી આપણે? 10/6 ધારી હતી। 10/6 માં 63 દિવસ એડ કરવાના છે એટલે 10/6 થી 30 છે એટલે કેટલા દિવસ થાય? 20 દિવસ। જુલાઈના કેટલા થશે? 31 અને ઓગસ્ટના કેટલા થશે? 12। એટલે ટોટલ કેટલા દિવસ થઈ ગયા? 63 દિવસ થઈ ગયા। તો આપણી પાકતી તારીખ કઈ આવે છે? 12/8। આ તો ખાલી ખરીદ તારીખનો। હવે આપણે એના હુંડી માટેનો નિયમ જોઈએ। કોના માટે? હુંડી માટે। બધામાં જરૂરી છૂટના 3 દિવસ એડ કરવા। હવે અહીંયા શું હતું? ખરીદ તારીખ હતું 10/4, એને 2 માસ આપી હતી તો કેટલી થઈ ગઈ? 10/6 થઈ ગઈ। જો આ જગ્યાએ હુંડી હોત તો 10/4 નું 10/6 ના થાત, 13/6 થાત, કારણ કે છૂટના 3 દિવસ શું કરવા પડે? આપણે પ્લસ કરવા પડે। છૂટના 3 દિવસ પછી જો તે દિવસ જાહેર રજા કે રવિવાર આવતો હોય તો તેના અગાઉનો દિવસ પાકતી તારીખ ગણાય। ઉદાહરણ તરીકે તારીખ 15/5 પાકતી તારીખ છે, પરંતુ તે દિવસ રવિવાર છે તો કયો ગણાશે? 14/5, કારણ કે પહેલેથી જ ખબર છે આપણને કે જાહેર રજા છે એના માટે। જો તે દિવસ સવારે અચાનક જાહેર રજા ખબર થાય કે અકસ્માત થાય તો તે પછીના દિવસ ગણાય। જેમ કે 15/5 હોય અને અકસ્માત થયું હોય તો કઈ થઈ જશે? 16/5। આ રીતે તમે કરશો। હવે આપણે દાખલાની શરૂઆત કરીશું। હવે જોશું આપણે દાખલા નંબર 1। સાગરે નીચે મુજબની રકમો સરિતાને ચૂકવવાની છે, જેમાં આપણને તારીખ આપેલી છે 15/6/2023,
10/7/2023 4/8/2023 રકમ આપેલી છે 5,000, 8,000 અને 10,000. મેં પહેલેથી કોષ્ટક બનાવેલું છે જેથી આપણો ટાઈમ સેવ થાય. ચલો તારીખમાં લખી નાખી કઈ કઈ આપેલી હતી. 15/6, પછી 10/7 અને 4/8. મુદત જોઈએ. સાગર આ બધી રકમો એક જ દિવસે ચૂકવવા માંગે છે તો તે કઈ તારીખે ચૂકવશે. મુદત આપણને કાંઈ આમાં આપેલી નથી તો મુદત ડેશ કરી નાખશું આપણે. તો પાકતી તારીખ પણ આપણી કઈ થશે? એ જ થશે. 15/6, 10/7 અને 4/8. પેલા રકમ લખી નાખી. કેટલી આપેલી છે રકમ આપણને? 5,000, 8,000 અને 10,000. ક્લિયર? સૌથી પહેલો કયો મહિનો આવે છે? છઠ્ઠો મહિનો. આપણે એને કોને ધારીશું? છઠ્ઠા મહિનાને શું ધારીશું? શૂન્ય ધારીશું. હવે છઠ્ઠા મહિનાથી કઈ તારીખ સુધી પહોંચવાનું છે? 7મા મહિના સુધી, 10 તારીખ સુધી અને 7મો મહિનો 15/6 થી 10/7. તો છઠ્ઠા મહિનામાં કેટલા દિવસ હોય આપણને ખબર છે. કેટલા દિવસ હોય? 30 દિવસ હોય છે. એટલે કે 30 માઇનસ અહીંયા કેટલા દિવસ આપેલા છે? 15 દિવસ આપેલા છે. માઇનસ કરીએ 15 એટલે કેટલા આયા? 15 દિવસ પાછા થયા અને 7મા મહિનાના કેટલા દિવસ લેવાના? 10 દિવસ. એટલે કેટલા થશે? 25 દિવસ. ત્યારબાદ છઠ્ઠા મહિનાથી 8મા મહિના સુધી. તો છઠ્ઠા મહિનાના કેટલા દિવસ હોય? 30 માઇનસ 15 દિવસ તો આપેલા છે એટલે 15 વત્તા 7મા મહિનાના પૂરેપૂરા 31 દિવસ અને 8મા મહિનાની કઈ તારીખ આપેલી છે આપણને? 4 એટલે એના 4 દિવસ. કેટલા દિવસ થાય? 50 દિવસ. હવે આપણે એનો ગુણાકાર કરીએ તો કે 0 ગુણ્યા 5,000 એટલે તો 0 જ થશે. 25 ગુણ્યા 8,000, 25 ગુણ્યા 8,000 એટલે કેટલા થશે? 2 લાખ. ત્યારબાદ 50 ગુણ્યા 10,000 એટલે કેટલા થાય? 5 લાખ. સરવાળો કરીએ તો કે 2 લાખ અને 5 લાખ એટલે કેટલા થશે? 7 લાખ. ત્યારબાદ 5,000, 8,000 અને 10,000 એટલે કેટલા થાય? 23,000. ભાગાકાર કરીએ દિવસો માટે. કેટલો ગુણાકાર આવ્યો આપણો? 7 લાખ આવ્યો એટલે કે 7 લાખ ભાગ્યા 23,000. એટલે કેટલા આવે છે? 30.43 દિવસ. કેટલા? 30.43 દિવસ. અપ્રોક્સ આપણે એને કેટલા માની લેશું? 30 દિવસ. કેમ કે પાછળ 4 છે. જો 5 થી અપ હોત તો આપણે 31 લે પણ અહીંયા 5 થી નાનો છે એટલે કેટલા દિવસ લેશું? 30 દિવસ. હવે સરેરાશ પાકતી તારીખ કઈ રીતે મળશે? સરેરાશ પાકતી તારીખ તો આપણે કઈ રકમ ધારી હતી? 15/6 ધારી હતી 0 ને એટલે કે 15/6 એમાં પ્લસ કરીએ 30 દિવસ. કેટલા લખશું? 30 દિવસ. તો 15/6 હતું. છઠ્ઠા મહિનાના 30 દિવસ પૂરા કરવા માટે આપણને કેટલા જોશે? 15 દિવસ જોશે અને 7મા મહિનાના પણ કેટલા આયા? 15 દિવસ. એટલે 30 દિવસ થઈ ગયા એટલે કયો આવ્યો? તો કે 7મા મહિનાની 15 તારીખ. આ થઈ ગઈ તમારી પાકતી તારીખ. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? હવે આપણે જોઈશું દાખલા નંબર 3 જેમાં આપણને આપેલું છે કિરણનું રમેશ પાસેથી નીચે મુજબનું લેણું છે. જેમાં 5,000 જેની પાક્યા તારીખ પર તમને કહી દીધી છે 3/3/23, 7,000 જેની પાક્યા તારીખ 7/4/23, 10,000 જેની પાક્યા તારીખ 13/5/23 અને 12,000 જેની પાક્યા તારીખ 15/6/23. રમેશ કઈ તારીખે કિરણને ₹34,000 એક સામટા ચૂકવી આપશે કે જેથી તેને જવાબદારીમાંથી સંપૂર્ણ મુક્ત થઈ શકે. ચલો લખી નાખીએ આપણે. તારીખમાં તો કઈ આવશે? ડાયરેક્ટ જ પાક્યા તારીખ જ આપેલી છે એટલે અહીંયા તો કાંઈ લખવાની આપણે જરૂર નથી. કઈ આપેલી છે પાક્યા તારીખ આપણને? 3/3, ત્યારબાદ 7/4, ત્યારબાદ 13/5 ને ત્યારબાદ 15/6. ક્લિયર? દિવસો શોધવાના છે તો દિવસો માટે આપણે સૌપ્રથમ ત્રીજા મહિનાને ધારી લઈએ. દિવસો રકમ લખી નાખીએ. પહેલા કેટલી આપેલી છે? 5,000, 7,000, 10,000 અને 12,000. દિવસોની આપણે ગણતરી કરીએ તો ત્રીજા મહિનાથી ચોથા મહિનાની 7 તારીખ સુધી. તો ત્રીજા મહિનાના કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. એમાંથી કઈ તારીખ આપણને આપેલી છે? 3 એટલે 3 ને આપણે શું કરશું? માઇનસ કરીએ એટલે 28 દિવસ થયા. ચોથા મહિનાના કેટલા દિવસ કીધા છે એણે? તો કે 7 દિવસ. પ્લસ કરી નાખીએ 7 દિવસ એટલે કેટલા થશે? 35 દિવસ. ક્લિયર? ત્યારબાદ ત્રીજા મહિનાથી 5મા મહિના સુધીની 13 તારીખ સુધી. ફરી પાછું કરીએ ત્રીજા મહિનાના 31 દિવસ માઇનસ 3 દિવસ.
હવે ચોથા મહિનાના પૂરેપૂરા દિવસો લેખાશે. ચોથા મહિનાના કેટલા દિવસ હોય? 30 દિવસ. અને પાંચમા મહિનાના કેટલા દિવસ લેવાના કીધા છે? 13 દિવસ. એટલે કેટલા થશે? 71 દિવસ. હવે છઠ્ઠા મહિનાની 15 તારીખ સુધી પહેલેથી શરૂઆત કરીએ. 31 - 3. ચોથા મહિનાના પૂરેપૂરા 30 દિવસ. પાંચમા મહિનાના પૂરેપૂરા 31 દિવસ. અને છઠ્ઠા મહિનાના કેટલા આવશે? 15 દિવસ. એટલે કેટલા થશે? 104. ત્યારબાદ હવે એનો ગુણાકાર કરીએ. અહીંયા તો શૂન્ય જ થઈ જશે. 7000 ગુણ્યા 35 એટલે કેટલા થશે? 2,45,000. ત્યારબાદ 10,000 ગુણ્યા 71 એટલે કેટલા થઈ જાય? 7,10,000. ત્યારબાદ 104 ગુણ્યા 12,000 એટલે કેટલા થશે? 12,48,000. સરવાળો કરીએ. પ્લસ 7,10,000 પ્લસ 2,45,000 એટલે કેટલા આવશે? 22,03,000. ક્લિયર? આનો સરવાળો કરીએ. 5,000 પ્લસ 7,000 પ્લસ 10,000 પ્લસ 12,000 એટલે કેટલા થશે? 34,000. અને એનો ભાગાકાર કરીએ. દિવસો શોધીએ. દિવસો બરાબર શું થશે? તો કે ટોટલ સરવાળો આવે તો 22,03,000 ભાગ્યા કેટલા કરશું? ટોટલ રકમ કેટલી છે? 34,000. ભાગાકાર કરીએ. કેટલા આવશે? 64.79. કેટલા આયા? 64.79. હવે 5 કરતા મોટો છે એટલે આપણે અપ્રોક્સ કેટલા માની લેશું? 65 દિવસ. ક્લિયર? ત્યારબાદ આપણે કઈ તારીખને ધારી છે? 3/3 સરેરાશ પાકતી તારીખ. તો કે 3/3 ધારેલી છે એમાં આપણે પ્લસ કરીએ 65 દિવસ. તો ત્રીજા મહિનાને પૂર્ણ કરવા માટે કેટલા દિવસ જોશે આપણને? તો કે 28 દિવસ. એટલે ત્રીજો મહિનો પૂરો થઈ ગયો. ત્યારબાદ પ્લસ કેટલા કરશું? આપણે ચોથા મહિનાના હવે ના ખબર પડે તો આપણે અલગથી ગણતરી બતાવી શકીએ. જેમ કે 65 દિવસ ટોટલ છે આપણા પાસે, એમાંથી માઇનસ કરીએ ત્રીજા મહિનાના. એના કેટલા દિવસ આવે? 28 દિવસ. 65 - 28 એટલે કેટલા થાય? 37 દિવસ. હવે ચોથા મહિનાના કેટલા દિવસ હોય? આપણા 30 દિવસ હોય. તો ચોથા મહિનાના કરી નાખીએ. એપ્રિલના માઇનસ કરીએ 30 દિવસ એટલે કેટલા વધે? તો કે 7 દિવસ વધે. પાછળ કેટલા દિવસ વધે છે? 7 દિવસ. તો આ કયા મહિનાના હશે? મેના. કયાના આવશે? મેના. તો તારીખ કઈ આવશે આપણી? 7/5/2023. ક્લિયર? આ આપણને સરેરાશ પાકતી તારીખ મળી. ત્યારબાદ હવે જોઈએ આપણે દાખલા નંબર 4. જેમાં આપણને આપેલું છે દિનેશનું અરુણ પાસે નીચે મુજબનું લેણું છે. જેમાં 8,000 જેની પાક્યા તારીખ આપેલી છે 7/6/2023, 6,000 જેની પાક્યા તારીખ આપેલી છે 15/8/2023, 9,000 જેની પાક્યા તારીખ આપેલી છે 26/9/2023 અને 5,000 જેની પાક્યા તારીખ આપેલી છે 18/10/2023. ક્લિયર? હવે આમાં ડાયરેક્ટ જ તારીખ આપેલી છે પાક્યા તારીખ એટલે ડાયરેક્ટ પાક્યા તારીખમાં લખશું, મુદતમાં ને એમાં આવશે નહીં. દિવસો આપણે કયા મહિનાને માનશું? છઠ્ઠા મહિનાને શૂન્ય માની લઈએ. પહેલા રકમ લખી નાખીએ. 8,000 6,000 9,000 અને 5,000. ક્લિયર? છઠ્ઠા મહિનાથી આઠમા મહિના સુધી પહોંચવા માટે તો કેટલા દિવસો લાગુ પડશે? તો કે છઠ્ઠા મહિનાના કેટલા દિવસ હોય? 30 દિવસ માઇનસ કેટલા આપેલા છે આપણને? છઠ્ઠા મહિનાના 7 દિવસ આપેલા છે તો માઇનસ કરીએ 7 દિવસ એટલે કેટલા આયા? 23 દિવસ. સાતમો મહિનો જે છે પૂરેપૂરો આવશે કેમ કે આપણને 15/8 સુધી પહોંચવાનું છે એટલે પ્લસ 31 અને આઠમા મહિનાના કેટલા દિવસ લેવાના છે? 15 દિવસ. એટલે ટોટલ કેટલા થશે? 79 દિવસ. ક્લિયર? ત્યારબાદ જોઈએ આપણે બીજી કઈ છે એના પછી તો કે 26/9 સેમ ઈ પ્રોસેસથી કરશું. છઠ્ઠા મહિનાના કેટલા? 30 દિવસ
માઇનસ એમાંથી માઇનસ કરીએ 7 દિવસ પ્લસ 7મા મહિનાના પૂરેપૂરા 31 દિવસ, 8મા મહિનાના પૂરેપૂરા 31 દિવસ અને 9મા મહિનાના 26 દિવસ. એટલે કેટલા આવશે? 111 દિવસ. ત્યારબાદ 10મા મહિનાની 18 તારીખ સુધી, છઠ્ઠા મહિનાના 30 દિવસ, એમાંથી માઇનસ કરીએ 7 દિવસ પ્લસ 7મા મહિનાના પૂરેપૂરા 31, 8માના પૂરેપૂરા 31, 9માના પૂરેપૂરા 30 અને 10માના કેટલા આપેલા છે આપણને? 18 દિવસ. એટલે કેટલા થશે? 133 દિવસ. ગુણાકાર કરીએ. 0 ગુણ્યા 8000 એટલે તો 0 જ થશે. 69 ગુણ્યા 6000 કેટલા થશે? 4,14,000. ત્યારબાદ 111 ગુણ્યા 9000 એટલે કેટલા થશે? 9,99,000. ત્યારબાદ 133 ગુણ્યા 5000 એટલે કેટલા થશે? 6,65,000. સરવાળો કરીએ. પ્લસ 9,99,000 પ્લસ 4,14,000 એટલે કેટલા આવશે? 20,78,000. ત્યારબાદ રકમનો સરવાળો કરીએ. 8,000 પ્લસ 6,000 પ્લસ 9,000 પ્લસ 5,000 એટલે કેટલા થશે? 28,000. દિવસોની ગણતરી કરીએ. કેટલા દિવસો આવશે? કે 20,78,000 ભાગ્યા 28,000. કેટલા આવશે? 74.21 દિવસ. એટલે આપણે કેટલા લખશું? 74 દિવસ. સરેરાશ પાકતી તારીખ કઈ મળશે? કઈ તારીખને આપણે ધારેલી છે? તો કે 7/6. એમાં પ્લસ કરીએ 74 દિવસ. એટલે કેટલા થાય? તો કે છઠ્ઠા મહિનાના ના ખબર પડે તો સાઈડમાં ગણતરી દર્શાવી દેવી. 74 દિવસ ટોટલ છે તમારી પાસે. એમાંથી આપણે જૂનમાં જોઈએ તો જૂનના કેટલા દિવસ નીકળે? કે 30 - 7 કેટલા? 23 દિવસ જૂનના નીકળે. એટલે 74 માંથી 23 કાઢો એટલે કેટલા મળે? 51 મળે. 51 દિવસ છે. હવે જૂન પછી કોણ આવશે? જુલાઈ. જુલાઈના કેટલા દિવસ હોય? 31 એટલે -31 કરીએ એટલે કેટલા આયા? 20 દિવસ. 20 કયો થશે? હવે જુલાઈ પછી કોણ આવશે? ઓગસ્ટ. એટલે કયું આવશે? 20 ઓગસ્ટ 2023. આ તમને મળી ગઈ સરેરાશ પાકતી તારીખ. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 5, જેમાં કીધું છે કે એક વેપારી તેના ગ્રાહકને 2 માસમાં નાણાં ચૂકવવાની શરતે ઉધાર માલ વેચે છે. એક ગ્રાહક તેને નીચે મુજબ માલ વેચ્યો છે. એટલે માલનું શું કરેલું છે? વેચાણ કરેલું છે. જો ગ્રાહક એક સામટી બધી જ રકમો ચૂકવવા માંગતો હોય તો બંને પક્ષનું વ્યાજનું નુકસાન ન થાય તે રીતે ક્યારે એને નાણાં ચૂકવવા જોઈએ? તારીખ આપેલી છે, પહેલા લખી નાખીએ આપણે. કઈ કઈ આપેલી છે? 8/2. ત્યાર પછી આપેલી છે 3/3. ત્યારબાદ આપેલી છે 25/3 અને ત્યારબાદ આપેલી છે 20/4. મુદત આપણને બધા માટે કેટલી કહી દીધી છે? 2 માસ. તો પાકતી તારીખ કઈ આવશે? 8/2 ની જગ્યાએ શું થઈ જશે? 8/4. 3/3 ની જગ્યાએ શું થઈ જશે? 3/5. 25/3 ની જગ્યાએ શું થઈ જશે? 25/5 અને 20/4 ની જગ્યાએ શું થઈ જશે? 20/6. ક્લિયર? રકમ લખી નાખીએ. 6,000 7,000 10,000 અને 12,000. ક્લિયર? ત્યારબાદ દિવસોની ગણતરી કરીએ. આપણે કોને ધારશું? સૌથી પહેલા કોણ છે? એપ્રિલ છે. એપ્રિલને ધારી લઈએ 0. ત્યારબાદ 5મા મહિનાની 3 તારીખ સુધી, તો એપ્રિલના કેટલા દિવસ હોય? 30 દિવસ. માઇનસ કરી નાખીએ આપણે એના કેટલા દિવસ છે? 8 દિવસ માઇનસ કરીએ 22 દિવસ અને 5માના કેટલા આવશે? 3 દિવસ પ્લસ કરીએ 3 દિવસ એટલે કેટલા થશે? 25 દિવસ. ત્યારબાદ ચોથા મહિનાથી 5મા મહિના સુધીની 25 તારીખ સુધી આવશે. ચોથા મહિનાના 30 દિવસ -8 એટલે 22 દિવસ અને 5માના કેટલા કીધા છે? 25 દિવસ એટલે કેટલા આવશે? 47 દિવસ. ત્યારબાદ છઠ્ઠા મહિનાની 20 તારીખ સુધી, ચોથા મહિનાના 30 દિવસ -8
22 પાંચમા મહિનાના પૂરેપૂરા આવશે 31 દિવસ અને છઠ્ઠા મહિનાના કેટલા આવશે 20 દિવસ એટલે કેટલા થશે 73 દિવસ ગુણાકાર કરીએ તો કે 6000 ગુણ્યા 0 એટલે તો શું થઈ જશે 0 જ થઈ જશે ત્યારબાદ 25 ગુણ્યા 7000 એટલે કેટલા થશે 1,75,000 ત્યારબાદ 47 ગુણ્યા 10,000 એટલે કેટલા થાય 4,70,000 ત્યારબાદ 73 ગુણ્યા 12,000 કેટલા આવશે 8,76,000 સરવાળો કરીએ પ્લસ 4,70,000 પ્લસ 1,75,000 એટલે કેટલા આવશે 15,21,000 રકમનો કરીએ 6,000 પ્લસ 7,000 પ્લસ 10,000 પ્લસ 12,000 કેટલા થશે 35,000 દિવસો શોધીએ તો કે 15,21,000 ભાગ્યા 35,000 કેટલા થશે 43.45 દિવસ એટલે આપણે કેટલા હાલશું 43 દિવસ આપણી સરેરાશ પાકતી તારીખ કઈ મળશે તો કે કઈ તારીખને ધારીથી આપણે 8/4 ને એટલે કે 8/4 પ્લસ 43 દિવસ અહીંયા લખીએ ગણતરી બતાવીએ 43 દિવસ પહોંચવાના છે આપણે પૂરા કરવાના છે ચોથા મહિનાના કેટલા આવશે એપ્રિલના કેટલા દિવસ ખૂટે છે આપણને 30 માઇનસ એટલે કેટલા 22 દિવસ 43 માઇનસ 22 એટલે કેટલા આવ્યા 21 હવે 21 દિવસ તો મે માં પૂરા થશે નહીં એટલે આ કયો આવ્યો મે આવ્યો એપ્રિલ પછી મે આવે એટલે કઈ તારીખ આવશે 21/5/2023 ક્લિયર તમે બધા દાખલા જોઈ શકો છો હું આની પીડીએફ પર નીચે આપી દઈશ થેન્ક યુ